નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 83. તો કે આ ચેપ્ટર અંતર્ગત આપણે અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મરના ટાઈપ્સ જોઈશું અને તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણની વાત આવે તો તેમાં સૌપ્રથમ આવે છે રચનાની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મર. તો કે એમાં બે ટાઈપ પડે છે, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર અને શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. જે આપણું આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કેવા છે અને શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કઈ રીતના છે. તો હવે તેમાં સૌપ્રથમ કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે તેની અંદર બંને વાઇન્ડિંગ અલગ અલગ લેમ્બ ઉપર હોય છે. એટલે કે આપણે આકૃતિમાં જોઈએ છીએ કે જે ડાબી બાજુનો પોર્શન જે છે તે કોર ટાઈપ ટ્રાન્સફોર્મરનો છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ બંનેને અલગ અલગ લીંબ ઉપર મૂકવામાં આવેલા છે. એટલે કે બે વચ્ચે ડિસ્ટન્સ પણ છે અને લીંબ પણ કેવા છે, અલગ અલગ છે. ત્યાર પછી શેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે તેની અંદર કેવું હોય છે કે બંને વાઇન્ડિંગ કોરની વચ્ચેની લીંબ ઉપર મૂકેલા હોય છે. જો લો વોલ્ટેજ વાઇન્ડિંગને કોરની બાજુમાં અને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગને લો વોલ્ટેજ વાઇન્ડિંગ ઉપર વીંટળાવવામાં આવે છે. બંને વાઇન્ડિંગ વચ્ચે ઇન્સ્યુલેશન મૂકવામાં આવતું હોય છે. હવે જે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે આપણે જે જમણી બાજુનો જે પોર્શન છે એની અંદર શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે અને એની અંદર જોઈ શકીએ છીએ કે વચ્ચેના લીંબ ઉપર પ્રાઇમરી અને સેકન્ડરી બંને વાઇન્ડિંગવાળું શું કરવામાં આવેલું છે તો કે ટ્રાન્સફોર્મર જે છે તે શેલ ટાઈપનું છે તેમ કહી શકાય. કારણ કે આમાં બંને વાઇન્ડિંગ જે છે એક જ લેમ્બ ઉપર મૂકવામાં આવતા હોય છે. તો કે આ થઈ ગયું રચનાની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરના પ્રકાર, કોર ટાઈપ અને શેલ ટાઈપ. ત્યાર પછી ટ્રાન્સફોર્મરની વર્ગીકરણની વાત કરવામાં આવે તો કે ફેઝના આધારે તેના પ્રકાર એટલે કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જે છે તે આપણે ડાબી બાજુનું જે ટ્રાન્સફોર્મર દેખાડવામાં આવેલું છે તે સિંગલ ફેઝ છે. જ્યારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર જે છે તે જમણી બાજુનું ટ્રાન્સફોર્મર જે છે તે 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જે છે તેનો ઉપયોગ આપણે ડોમેસ્ટિક પર્પઝની અંદર કરતા હોઈએ છીએ. જ્યારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે તેનો ઉપયોગ આપણે ટ્રાન્સમિશન છે, જનરેશન છે અને ડિસ્ટ્રીબ્યુશન, તો કે આ ત્રણેય વસ્તુની અંદર આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ ફેઝના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકાર થઈ ગયા સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. ત્યાર પછી વાત કરીએ કે આઉટપુટ વોલ્ટેજના આધારે ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ. તો કે આઉટપુટ વોલ્ટેજના આધારે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર પડે છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે ત્યાર પછી આપણે સૌપ્રથમ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે પ્રાઇમરી સાઇડના વોલ્ટેજ કરતાં સેકન્ડરી સાઇડ વોલ્ટેજ વધારે હોય તેવા ટ્રાન્સફોર્મરને શું કહેવામાં આવે છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવતું હોય છે. તેના કનેક્શનને ડેલ્ટા ડેલ્ટા અથવા સ્ટાર ડેલ્ટા હોય છે. ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે તો 11 kV બાય 132 kV, મતલબ કે પ્રાઇમરીની અંદર કેટલા છે? 11 kV, જ્યારે સેકન્ડરી સાઇડ કેટલા વોલ્ટેજ હશે? 132 kV. તો કે આ પ્રકારના ટ્રાન્સફોર્મરને કેવું કહેવામાં આવે છે? તો કે આ પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. 11/132 kV ટ્રાન્સફોર્મરમાં 11 kV સાઇડ કરંટ 132 kV વાળી સાઇડ કરતાં કેવો હોય છે? વધારે હશે. એટલે કે 11 kV એ પ્રાઇમરી સાઇડ છે, તે વાઇન્ડિંગનો તાર જાડો અને ઓછા આટાવાળો હશે, જ્યારે સેકન્ડરી સાઇડ તાર પાતળો અને વધારે આટાવાળો હશે. જ્યારે સીટી એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું ઉદાહરણ છે. સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર જે હોય તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું ઉદાહરણ છે. હવે આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એની અંદર તારની સંખ્યા ઓછી છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ જે છે તેની અંદર તારની સંખ્યા શું છે? વધારે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ વાયરિંગ ડાયાગ્રામ ઉપરથી કે આ પ્રકારનું ટ્રાન્સફોર્મર જે છે તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની. તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર કેવું હોય છે? તો કે પ્રાઇમરી સાઇડના વોલ્ટેજ કરતાં સેકન્ડરી સાઇડ ઓછા વોલ્ટેજ હોય છે. પ્રાઇમરી સાઇડ કરતાં સેકન્ડરી સાઇડ કેવું હોય છે? ઓછા વોલ્ટેજ હોય છે. તેના કનેક્શનની વાત કરીએ તો ડેલ્ટા સ્ટાર કે કેવું હોય છે? સ્ટાર સ્ટાર હોય છે. પાવર સિસ્ટમમાં વધારે પડતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જ વાપરવામાં આવતા હોય છે. ત્યાર પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો વિશિષ્ટ ઉપયોગ ક્યાં થતો હોય છે? તો કે વેલ્ડિંગ મશીનની અંદર થતો હોય છે. જ્યારે પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનું ઉદાહરણ છે. આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી સાઇડ શું છે? તો કે આટાની સંખ્યા વધારે છે, જ્યારે સેકન્ડરી સાઇડ શું છે? તો કે આઉટપુટની અંદર આટાની સંખ્યા કેવી છે? ઓછી હોય છે. તો કે આ આઉટપુટને આધારે બંને પ્રકારના ટ્રાન્સફોર્મર થયા, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર.
ત્યાર પછી વાત કરીએ કે આઉટપુટ પાવરના આધારે પ્રકાર. તો કે આઉટપુટ પાવરના આધારે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર પડે છે, પાવર ટ્રાન્સફોર્મર અને બીજું છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો કે પાવર ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે તે પાવર ટ્રાન્સફોર્મર છે. તો કે ટ્રાન્સમિશન નેટવર્કમાં વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવા માટે વપરાતું હોય છે. તેનું વોલ્ટેજ રેટિંગ કેવું હોય છે તો કે પાવર ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેટિંગ કેવું હોય છે, ખૂબ જ હાઈ હોય છે. એટલે કે 11 કેવીની લાઇન છે, 66 કેવીની છે, 132 કેવીની છે, 220 કેવીની છે, 400 કેવીની છે કે મોટામાં મોટી 765 કેવીની લાઇન છે. અને પાવર રેટિંગ કેવું હોય છે, 10 MVAથી લઈ અને 200 MVA સુધીની કે તેથી વધારે રેટિંગના હોય છે. તે સામાન્ય રીતે 3 ફેઝ હોય છે. તો કે આપણે પાવર ટ્રાન્સફોર્મર આ પ્રકારનું હોય છે, આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ. ત્યાર પછી બીજું ટ્રાન્સફોર્મર કેવા પ્રકારનું હોય છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો કે તેનું રેટિંગ કેવું હોય છે તો કે 11 કેવીનું એ રૂપાંતર કેમાં કરે છે, 440 વોલ્ટની અંદર કરે છે. તો કે તે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા માટે વપરાય છે. તો કે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે તે હંમેશા વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા માટે વપરાતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આપણા રહેણાંક વિસ્તારની આસપાસ આ પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે. તે 10 કેવીએથી લઈ અને 500 કેવીએ સુધીનું રેટિંગ ધરાવતા હોય છે. આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, નોર્મલી આપણા ઘરે જે પાવરની લાઇન જે આવતી હોય છે તે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા આવતી હોય છે. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના વર્ગીકરણની વાત કરીએ તો કે તેમાં ઇન્સ્ટ્રુમેન્ટના આધારે ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ. તેમાં પહેલું આવે છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, જેને આપણે PT કહેતા હોઈએ છીએ. ત્યાર પછી સેકન્ડ આવે છે કરંટ ટ્રાન્સફોર્મર, જેને આપણે CT કહેતા હોઈએ છીએ. હવે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો કે તે હાઈ વોલ્ટેજ માપવા માટે વપરાતું હોય છે. તે 11 કેવીથી લઈ 765 કેવી સુધીના વોલ્ટેજને એટલે કે 110 વોલ્ટ કે 100 વોલ્ટ સુધી ઘટાડી આપે છે. એટલે કે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થાય છે તો કે હાઈ વોલ્ટેજ માપવા માટે. એટલે કે 11 કેવીથી લઈ 765 કેવીની જે ટ્રાન્સમિશન લાઇન હોય તેની અંદર તે આ 11 કેવી કે 765 કેવીની લાઇનનું કેમાં કન્વર્ઝન કરે છે, 110 વોલ્ટ કે 100 વોલ્ટ સુધી ઘટાડી આપે છે. એટલે કે તે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, જે આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ PT. જો આ PT જે છે તે સબસ્ટેશનની અંદર વધારે પડતો આનો ઉપયોગ થતો હોય છે. કોઈ સબસ્ટેશનની અંદર વિઝિટ કરો તો એની અંદર આ પ્રકારનું ટ્રાન્સફોર્મર જોવા મળતું હોય છે. ત્યાર પછી વાત કરીએ કરંટ ટ્રાન્સફોર્મર, જેને આપણે શું કહેતા હોઈએ છીએ, CT. તો કે તે હાઈ વોલ્ટેજ લાઇનનો હાઈ કરંટ માપવા માટે વપરાય છે. એટલે કે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. તે હાઈ કરંટને 1 એમ્પિયરથી લઈ 5 એમ્પિયર સુધી લો કરી આપતું હોય છે. આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે તે કરંટ ટ્રાન્સફોર્મર છે. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના વર્ગીકરણની અંદર ઠંડુ કરવાના આધારે પ્રકાર. એટલે કે ટ્રાન્સફોર્મરને કુલિંગ પ્રોસેસ હોય છે, વાઇન્ડિંગની કુલિંગ પ્રોસેસ હોય કે વાઇન્ડિંગને ઠંડુ કરવાનું હોય છે. તો કે વાઇન્ડિંગ જે છે તે બે પ્રકારે આપણે ટ્રાન્સફોર્મરનું ઠંડુ થતું હોય છે. તો કે એક એર ટ્રાન્સફોર્મર અને બીજું છે ઓઇલ કુલ ટ્રાન્સફોર્મર. તો કે આ પ્રમાણે આપણે ટ્રાન્સફોર્મરનું અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ જોયું. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.